કારણ કે આ બેઠક એવી છે કે જેની અંદર લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયી, શંકરસિંહ વાઘેલા, ઇવન બોલિવૂડ અભિનેતા રાજેશ ખન્ના આ બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભામાં આમ 26 લોકસભાની બેઠક છે, પરંતુ આ વખતે સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર કરાઈ એટલે 7મી મેના દિવસે 25 લોકસભા બેઠક ઉપર મતદાન થશે। આજે અમે તમારી સાથે ગાંધીનગરની જે બેઠક છે એના વિશે વાત કરીશું, કારણ કે આ બેઠક એવી છે કે જેની અંદર લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયી, શંકરસિંહ વાઘેલા, ઇવન બોલિવૂડ અભિનેતા રાજેશ ખન્ના આ બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છે અને અત્યારે અમિત શાહ આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે। તો ગાંધીનગરની બેઠક વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે અમિત શાહને ફરીથી રિપીટ કર્યા છે। 2019માં પહેલીવાર અમિત શાહ ચૂંટણી જીતેલા અને આ વખતે ભાજપે એમને ફરી રિપીટ કર્યા। તો કોંગ્રેસે સોનલબેન પટેલ નામના એક ઉમેદવાર છે, એમને ટિકિટ આપેલી છે। ગાંધીનગરની બેઠક એવી છે કે છેલ્લા 35 વર્ષથી આ ભાજપનો ગઢ કહેવાય છે। કોંગ્રેસે 10 ઉમેદવારો આ બેઠક ઉપરથી ઉતાર્યા છે, પરંતુ એક પણ ઉમેદવાર આજ સુધી સફળ થયો નથી। ગાંધીનગરની જે લોકસભા બેઠક છે એમાં ટોટલ 7 વિધાનસભા આવે છે। એમાં એક ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી આટલા 7 વિધાનસભા આવે છે। અને જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી થયેલી ત્યારે આ 7 વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવેલી। આમ તો આ બેઠક ઉપર જે દિગ્ગજો ચૂંટણી લડ્યા છે એની વાત કરીએ તો 1989ની અંદર શંકરસિંહ વાઘેલા આ બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા ભાજપની ટિકિટ ઉપર। એ પછી 1991ની અંદર LK અડવાણી આ લોકસભા જીતેલા। 1996ની અંદર વાજપેયી, અટલ બિહારી વાજપેયી આ બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા। એ પછી 1996ની અંદર એક પેટા ચૂંટણી થયેલી, એમાં ભાજપના વિજય પટેલ જીતેલા। એ પછી 1998, 1999, 2004, 2009, 2014 આ બધી લોકસભામાં LK અડવાણી સતત ચૂંટણી જીતેલા અને એ પછી 2019ની અંદર અમિત શાહને ટિકિટ આપવામાં આવી, તો અમિત શાહ પણ આ લોકસભાની જે 2019ની ચૂંટણી થયેલી એમાં જીતેલા। આ બેઠક ઉપર ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ બાબત છે, પણ એક ઇન્ટરેસ્ટિંગ બાબત પર તમારું ધ્યાન દોરવા માગું છું કે 1996ની અંદર આ બેઠક ઉપર બહુ ઇન્ટરેસ્ટિંગ વાત બનેલી। તો એમ હતું કે અટલ બિહારી વાજપેયી 2 બેઠક ઉપરથી ચૂંટણી લડેલા। એક બેઠક હતી એમની લખનઉ અને બીજી હતી ગાંધીનગર। હવે બંને બેઠક ઉપર અટલ બિહારી વાજપેયી ચૂંટણી જીતી ગયા એટલે કોઈ પણ એક બેઠક એમણે ખાલી કરવાની હતી, તો એમણે ગાંધીનગરની બેઠક ખાલી કરી દીધી। હવે ગાંધીનગરની બેઠક ખાલી કરી એટલે પેટા ચૂંટણી કરવાની જરૂર પડી। હવે પેટા ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે બોલિવૂડ અભિનેતા અને સુપરસ્ટાર રાજેશ ખન્નાને ટિકિટ આપેલી હતી। હવે આ જે 1996નો જે સમય હતો એ ભાજપ માટે થોડો કપરો સમય હતો, કારણ કે 1995ની અંદર કેશુભાઈની સરકાર આવેલી, પરંતુ કેશુભાઈની સરકારે રાજીનામું આપી દીધું અને એ પછી સુરેશ મહેતા CM બન્યા અને એમની સરકાર પણ લાંબી ચાલી નહીં। હવે એવા સંજોગોની અંદર રાજેશ ખન્નાનો એક જમાનો હતો અને રાજેશ ખન્નાને કોંગ્રેસે ઉતાર્યા ત્યારે ભાજપના લોકો ટેન્શનમાં આવી ગયા હતા। એ વખતે ભાજપે એક એડવોકેટ વિજયભાઈ પટેલને ટિકિટ આપી અને એમને મેદાનમાં ઉતાર્યા। વિજયભાઈ પટેલ જાણીતા તો હતા, પરંતુ એના કરતાં પણ એમના પિતા જે હરેશચંદ્ર પટેલ હતા એમની ગાંધીનગરમાં બહુ જ સાખ હતી અને બહુ સન્માન હતું। એ શિક્ષક હતા અને સ્વતંત્ર સેનાની હતા,
એટલે આ બધું વિચારીને ભાજપે વિજય પટેલને ટિકિટ આપેલી. પણ રાજેશ ખન્ના જ્યારે પ્રચાર કરવા આવતા તો એમનો જે ચૂંટણી પ્રચાર રહેતો એની અંદર બહુ બધી પબ્લિક ભેગી થતી હતી, કારણ કે રાજેશ ખન્નાનો એ જમાનો હતો અને લોકો એના બહુ ચાહકો હતા. એક કિસ્સો એ એવો છે કે વિજય પટેલ કે જેને ભાજપે ઉમેદવાર જાહેર કરેલા અને રાજેશ ખન્ના જ્યારે પ્રચારમાં સામે ભેગા થયા ત્યારે બંને એકબીજા સાથે હાથ મેળવ્યા અને એ ભાજપના ઉમેદવાર વિજય પટેલે રાજેશ ખન્નાને એમ કીધેલું કે મારું ઘર નજીકમાં જ છે, તમે કોઈક વાર આવજો. તો તે વખતે રાજેશ ખન્નાએ એવું કીધેલું કે હું તમારા ઘરે ચોક્કસ આવીશ, પરંતુ હું જીત મેળવ્યા પછી, એટલે જીત મેળવીને તમારા ઘરે આવીશ. જો કે રાજેશ ખન્ના એ બેઠક પરથી હારી ગયા હતા અને વિજય પટેલ આ બેઠક ઉપરથી જીતા હતા. હવે ગાંધીનગરની જે બેઠક છે એમાં ટોટલ 21.66 લાખ જેટલા મતદારો છે અને એની અંદર 3.5 લાખ ઠાકોર મતદારો છે, 2.5 લાખ પાટીદાર, 8 લાખ અન્ય મતદારો છે, 1 લાખ ક્ષત્રિય, 1 લાખ પરપ્રાંતીય મતદારો છે. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ગાંધીનગરની જે બેઠક છે એ અમિત શાહ માટે એકદમ સેફ છે, એમાં એમના જીતવાના ચાન્સીસ વધારે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.